अंबर से अंबर तक आंचल जिसका छाया है, उंबर से अंबर तक आंचल जिसका छाया है, घर से संसद तक कारोबार भी चलाया है। पैर जमीन पर पंख आसमान पर, पैर जमीन पर पंख आसमान तक, बच्चे भी बिजनेस भी, चूल्हे से चांद तक, कर्तव्य, वात्सल्य और सामर्थ्य की त्रिवेणी यानी नारी शक्ति। આવી નારી શક્તિને વંદન, અભિનંદન. એવી જ સશક્ત નારી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ આજના આ સુંદર ઉપક્રમમાં. આજે જ્યારે આપ પધાર્યા છો, આપ ગુજરાતના શિક્ષણ વિભાગનું સરસ નેતૃત્વ કરી રહ્યા છો, ત્યારે આપની સાથે આજે સંવાદ કરવાનો સુંદર અવસર મળ્યો છે. આપની પાસેથી ઘણી બધી એવા પ્રેરણા પુષ્પો આજે મેળવવાની ઈચ્છા રાખીએ છીએ. આપની અનુમતિ હોય તો સંવાદ શરૂ કરીએ. બિલકુલ. સૌ પ્રથમ તો સંત સુરા અને સાહિત્યની આપણી આ ગુજરાતની ભૂમિ અને મા કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રને જોડતું આ લોયાધામ, જેમાં આજનો આ પવિત્ર અવસર એટલે કે સવિશેષ માતૃશક્તિને વંદન કરવાનું મન થાય એ પ્રકારની વ્યવસ્થાથી સુસજ્જ આજના દિવસે મને આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહેવાની જે તક મળી એના બદલ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આપ સૌના ચરણોમાં વંદન સાથે આભાર માનું છું. થેન્ક યુ મેડમ. સ્ત્રી સશક્તિકરણની વાત કરવી છે અને આપણા દેશમાં તો એમાં પણ ખાસ કરીને આદરણીય મોદી સાહેબે જ્યારથી દેશનું સુકાન સંભાળ્યું છે ત્યારથી એમણે એવું કહ્યું છે કે ભારત એટલે સ્ત્રી સશક્તિકરણ નહીં પણ સ્ત્રીઓ વડે સશક્તિકરણ થાય એવો દેશ. અને એનું જીવતું જાગતું ઉદાહરણ આપ છો. અને દેશમાં એવી કેટલી બધી નારી શક્તિ છે કે જેમના વડે સ્ત્રી સશક્તિકરણનું કાર્ય થઈ રહ્યું છે. તો સૌથી પહેલાં તો આપના મનમાં સ્ત્રી સશક્તિકરણની પરિકલ્પના શું છે? આપ કઈ રીતે આપણા વિકસિત ભારતને જોઈ રહ્યા છો? એમાં મહિલાઓની, સ્ત્રીઓની ભૂમિકાને આપ કઈ રીતે જુઓ છો? ખૂબ વંદન સાથે ને ગૌરવ સાથે કહેવાનું મન થાય. સૌ પહેલાં તો એક સ્ત્રીએ સ્ત્રી તરીકેના જન્મની સ્વીકૃતિ કેળવવી પડે. જ્યાં સુધી એ સ્વીકૃતિનો સંચાર નહીં થાય ત્યાં સુધી સશક્તિકરણની વાતો ફક્ત વાતો થઈને રહી જશે. આ ઉપરાંત મારું એવું વ્યક્તિગત માનવું છે કે મા જગદંબાના, નવદુર્ગાના આપણે સ્વરૂપો આરાધ્ય માની અને એમની પૂજા કરી, એમના અર્ચન, એમના આશીર્વાદ મેળવીએ ત્યારે માએ સ્ત્રી તરીકે આપણને બધાને જન્મ આપીને એક અંશનું નિરૂપણ આપણા બધામાં કરેલું છે. ચાહે દુર્ગાના સ્વરૂપમાં હોય, ચાહે અન્નપૂર્ણાના સ્વરૂપમાં હોય, ચાહે મા સરસ્વતીના સ્વરૂપમાં હોય. અને આપણી પરંપરા, ભારતીય પરંપરા રહી છે કે જ્યારે એક દીકરી પરણીને સાસરે આવે છે ત્યારે એમને ગ્રહલક્ષ્મીનું બિરુદ આપવામાં આવે છે. ત્યારે મા જગદંબાના અનેકો એનું સ્વરૂપની વાત આવે, એમને એમના નિરૂપણની વાત આવે ત્યારે સશક્તિકરણની વાતમાં હું ચોક્કસપણે કહી શકીશ કે ભારતનો ઇતિહાસ ખૂબ વિસ્તૃત છે. પહેલાંના સમયથી લઈ અનાદિકાળથી લઈ અને અત્યાર સુધી ઘણી બધી સશક્ત સન્નારીઓ આપણી સામે થઈ ચૂક્યા છે. તો ઇતિહાસના અનુભવોને આધારે એવું ચોક્કસપણે કહી શકાય કે બહારથી ક્યાંય મોટિવેશન અને તમારે એક રોલ મોડલ લેવાની જરૂર નથી. ખુદના સ્વરૂપમાં ઇતિહાસમાં જે સન્નારીઓ થઈ ચૂક્યા છે એમના વ્યક્તિત્વ વિશેષમાંથી જો આપણે કંઈક પ્રેરણા લઈએ તો આ કન્સેપ્ટ જે છે એને ખૂબ સારી રીતના આપણે આગળ વધારી શકીએ એમ છીએ. ચોક્કસ. આજની નારી એ ખાલી આજની જ નહીં પણ આદિકાળથી આપણે ત્યાં તો નારી એ સ્વયં સિદ્ધા છે, સ્વયં પ્રભા છે. આપણે બહુ સાચું કહ્યું કે બહારથી ક્યાંય મોટિવેશન લેવાની જરૂર જ નથી. આપણી અંદર જ એક મોટિવેશન સતત 24/7 હોય જ છે. મેડમ, આપ ગુજરાતના શિક્ષણ જગતને સંભાળી રહ્યા છો. જ્યારે વાત શિક્ષણની કરીએ છીએ, અહીંયા આટલી મોટી સંખ્યામાં આ બહેનો ઉપસ્થિત છે. કોઈ પણ દેશની, કોઈ પણ સમયની સંસ્કૃતિ હોય, ઇતિહાસ સાક્ષી રહ્યો છે કે જ્યારે કોઈ પણ દેશને વિકાસ સાધવો હોય તો એમાં શિક્ષણની ચેતના એ બહુ મોટો ભાગ ભજવે છે. આપના મતે શિક્ષણ તો ખરું પણ સાથે સાથે ભારતની જે સનાતન સંસ્કૃતિની પરંપરા છે એમાં સંસ્કાર, સંસ્કૃતિ
અને સત્સંગ એટલે આપણે ખાલી એક સંપ્રદાય સાથે નથી જોડતા, પણ સારા વિચારો જ્યાંથી પ્રાપ્ત થાય એવી સભા, એને જો સત્સંગ તરીકે કહીએ તો શિક્ષણ, સંસ્કાર, સંસ્કૃતિ અને સત્સંગનું કેટલું મહત્વ છે. ખૂબ સરસ વાત આપના માધ્યમથી કહેવામાં આવી છે. ત્યારે સૌ પ્રથમ તો આજનો આ દિવસ છે એમાં ખાસ કરીને પ્રભુના સખા એવા સુરાબાપુનું આ ધામ, અને એમની કહેવાય છે આપણામાં કહેવત કે જ્યારે કોઈ પુરુષ આગળ વધે છે ત્યારે એના ઉત્તરદાયિત્વમાં એક સ્ત્રીની ભૂમિકા ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. ત્યારે એમના ધર્મપત્નીને યાદ કરવાનું ઘટે. બા શ્રી છાયાબાના ચરણોમાં વંદન સાથે કે એમણે જે એક સંસ્કૃતિને જીવંત રાખી, અને શાકોત્સવની વાત હોય, સ્ત્રી સશક્તિકરણની વાત હોય, મેં પહેલાં કીધું એમ કે ભારતના ઇતિહાસની સન્નારીઓએ સવિશેષ જે પોતાનું મહત્ત્વ છે એ શિક્ષણના માધ્યમથી ક્યાંક અર્ચિત કર્યું છે. અને વાત જ્યારે એજ્યુકેશનની આવે ત્યારે 3 પ્રકલ્પોને આપણે જોડ્યા કે સંસ્કાર, શિક્ષણ અને આ પ્રકારનું જે એક માહોલ છે કે જેમાં સત્કર્મોના માધ્યમથી ભાવિ પેઢીને તૈયાર કરવાની અને નિરૂપણ કરવાની વાત આવે ત્યારે મારે ટૂંકમાં એનો જવાબ આપવો છે કે બાળકને આપણે શું બનવું છે એના કરતાં કેવું બનાવવું છે એના માટે સંસ્કાર જરૂરી છે, એના માટે સત્સંગ જરૂરી છે. શિક્ષણની સાથે સંસ્કાર, ટેકનોલોજીની સાથે સંસ્કૃતિ, અને અત્યારની જે ફાસ્ટ જનરેશન છે એની સાથે તત્વજ્ઞાન, આ ત્રિવેણી સંગમ જો અર્ચિત કરવા હોય તો એ સનાતન સંસ્કૃતિ, આપણી ભારતીય પરંપરાના મૂળમાં ક્યાંક રહેલી બાબત છે. અને શિક્ષણની સાથે જોડી અને આવનારા સમયમાં બાળકને ભારતીયતા, ભારતીય પરંપરા, સંસ્કૃતિ, સંસ્કાર અને એનો વારસો આપવો છે. તો એના માટે આ ત્રિવેણી સંગમ સમા જે આયામો છે એના આધારિત શિક્ષણ વ્યવસ્થા ક્યાંક થશે તો જ એ આપણી વિકસિત ભારતની સંકલ્પના છે એ પરિપૂર્ણ થશે. અને એની દિશામાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે અગ્રેસર રહી અને કામ કરી રહ્યા હોય, ન્યૂ એજ્યુકેશન પોલિસીના માધ્યમથી યોગ હોય, ભક્તિ હોય, સિવિક સેન્સ હોય, પ્રાકૃતિક ખેતી હોય, આયુર્વેદ હોય, કે આપણી ભારતીય પરંપરાના મૂળ સાથે જે આયામો છે એને જોડી અને એજ્યુકેશન સિસ્ટમ છે એને બેટર બનાવવાની કામ અત્યારે અમે બધા કરી રહ્યા છીએ, જેમાં આપ સૌના માધ્યમથી, સહકારથી, આપ સૌના આશીર્વાદથી ખૂબ સરસ રીતે અત્યારના બાળકોનું ભવિષ્ય છે એનું નિરૂપણ થાય એના માટે અમે પ્રયત્નશીલ છીએ. જી બિલકુલ, બહુ સરસ વાત આપે કરી છે. અને પરમ પૂજ્ય શાંતાબાને અને એમની જે ચેતનાને વંદન કરીને આ વાતને હું આગળ વધારું તો એ વખતે અહીંયા જે આ દિવ્ય અને ભવ્ય શાકોત્સવ થયો હતો એના પ્રેરણાપુંજ તો શાંતાબા હતા. અને કોઈ પણ ખૂણામાં જ્યાં જ્યાં કોઈ પણ સત્કાર્ય થયું છે ત્યારે એના મૂળમાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ સ્ત્રી હોય જ છે. અત્યારના પરિપ્રેક્ષ્યની વાત કરીએ અને સ્પેસિફિકલી જ્યારે ગુજરાતના આંગણે આપણે બધા આ ઘણા બધા 12 દેશોના પણ મૂળ ગુજરાતી લોકો અહીંયા છે, એટલે એમણે પહેલાંનું ગુજરાત પણ જોયું હશે, અત્યારનું ગુજરાત પણ આપ જોઈ રહ્યા છો. મેડમ, આપને ખાસ કે ગુજરાતની પાસે પહેલેથી એક પોટેન્શિયલ રહ્યો જ છે અને છેલ્લા 2.5 દાયકામાં તો ગુજરાતના બધો જ સર્વાંગી વિકાસની રાહ જે કંડેરાઈ છે અને એમાં સ્પેશિયલી નારી શક્તિનો રોલ અને આગામી સમયમાં આપણે ગુજરાતની દીકરીઓને આપ કઈ જગ્યાએ જોવા માગો છો એની સહેજ વાત કરી અને સૌને પ્રેરણા આપશો કે જેથી કરીને અહીંયાથી અમે જઈએ તો એ કંઈક ને કંઈક કોન્સેપ્ટ, કંઈક પ્રેરણા લઈને જઈએ. અત્યારનું ભારત એવું ભારત બનવા જઈ રહ્યું છે કે જેમાં દરેકે દરેક ક્ષેત્રમાં માતૃશક્તિને સવિશેષ સમાવિષ્ટ કરી અને આ દેશનો વિકાસ નિર્ધારિત કરવામાં આવ્યો છે. હું બજેટના પરિપ્રેક્ષ્યમાં વાત કરું તો બજેટ પણ આપણે 4 આયામો, 4 પિલર્સ ઉપર નિર્ધારિત કર્યું છે, જેમાં ખેડૂતો હોય, માતૃશક્તિ હોય, યુવાધન હોય અને છેવાડાના માનવીની વાત કરેલી છે. આ ઉપરાંત અત્યારે G20ની સમિટ આપણા ગુજરાતમાં અને ભારતને એનું અધ્યક્ષસ્થાન મળે અને આ દેશના પ્રધાનમંત્રી ખૂબ મજબૂતાઈથી એક વાત મૂકે અને સમગ્ર વિશ્વને એક સ્ટ્રોંગ મેસેજ આપે કે પહેલાં એવું કહેવાતું કે આ દેશનો વિકાસ થશે એના સાપેક્ષમાં મહિલાઓનો વિકાસ થશે, પરંતુ નરેશન આપણે હવે ચેન્જ કર્યું છે કે માતૃશક્તિના વિકાસના આધારે આ દેશના વિકાસને આપણે નિર્ધારિત સમજીએ છીએ. દરેકે દરેક ક્ષેત્રમાં આર્થિક યોગદાન હોય, શિક્ષણનું યોગદાન હોય, આરોગ્યની વાત આવે,
સામાજિક સમરસતાની વાત આવે, યોગ્ય તકની વાત આવે, અને અત્યારની કેન્દ્ર સરકાર છે, જ્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી તત્કાલીન મુખ્યમંત્રી હતા, ગુજરાત નસીબદાર છે કે એમને 25 વર્ષ કરતાં વધારેનું શાસન મોદી સાહેબના કાળમાં ને ભારતીય જનતા પાર્ટીના સમયમાં જોવા મળ્યું. ત્યારે દીકરી જન્મે ત્યારથી લઈ અને એનું એ વૃદ્ધત્વ આવે ત્યાં સુધીની યોજનાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે, જેમાં વાલી દીકરી હોય, સુકન્યા સમૃદ્ધિ યોજના હોય, લગ્ન વખતે કુંવરબાઈના મામેરાની યોજના હોય, શિક્ષણ રીતે બાલિકાઓને શિક્ષણ મળે, કોઈ કન્યા છે એ શિક્ષણથી વંચિત ના રહી જાય, બેટી બચાવો બેટી પઢાઓના નરેશનની વાત હોય, આ બધા આયામો સિદ્ધ કરવા એટલે કે મહિલા સશક્તિકરણને યોગ્ય રીતે તક આપવું. લખપતિ દીદી યોજનાની વાત હોય, ડ્રોન દીદીની વાત હોય, આર્મ્સ ફોર્સીસમાં અત્યારે માતૃશક્તિને આપણે એનરોલ કર્યા છે કે અત્યારે મશીન નથી જાણતું કે એને ચલાવનારી એક સ્ત્રી હશે કે પુરુષ, પણ સશક્ત મહિલા હશે તો એ બધા કામો વ્યવસ્થિત રીતે સુનિશ્ચિત રીતે કરી શકશે. એ પ્રકારનું આયોજન બજેટના માધ્યમથી, યોજનાના માધ્યમથી, ઓપોર્ચ્યુનિટીના માધ્યમથી જનરેટ કરવામાં આવ્યું છે. સલામતીની સાથે સુખાકારી અને માતૃશક્તિને અગ્રેસર રાખી અને આ દેશનો વિકાસ કઈ રીતના કરવામાં આવે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. એમાં હેલ્થકેર સેક્ટરની વાત હોય, જનધન એકાઉન્ટની વાત હોય કે બહેનોને લોનના માધ્યમથી, સ્વસહાય જૂથોના માધ્યમથી આર્થિક સ્વનિર્ભરતા આપવાની વાત હોય, તો આ બધા આયામોમાં માતૃશક્તિનું પોતાનું યોગદાન અને એ યોગદાન થકી આ દેશનો વિકાસ કેવી રીતના શક્ય બનાવી શકાય એ દિશામાં આપણે અગ્રેસર છીએ. આ વાતો નવી નથી. હું થોડું ઇતિહાસનું પુનરાવર્તન કરું. ભૂતકાળમાં આપણે જોઈએ તો રાણી લક્ષ્મીબાઈની વાત હોય કે અહિલ્યાબાઈ હોલકરજીની વાત હોય કે સુશાસનનો એક પર્યાય સમા આ બે સન્નારીઓ હતા. આ ઉપરાંત ભક્તિ ક્ષેત્રની વાત હોય તો મીરાબાઈની વાત આવે, તેમજ ખૂબ બધા એક્ઝામ્પલ્સ છે આપણી પાસે કે જેમણે ખૂબ સરસ રીતે ગાર્ગી, મૈત્રેયી, આવા બધા સન્નારીઓ કે જે સતી થઈને પૂજાણાતા ને જેમને ભરી સભામાં પ્રશ્ન કરી અને પોતાનું તત્વજ્ઞાન છે, પોતાની જે વિદ્યા છે, કૌશલ છે એને સાબિત કરવાની તક એમને સાંપડેલી હતી. તો આપણો ભારતનો ઇતિહાસ સ્ત્રી સશક્તિકરણમાં ખૂબ જ રીતે અગ્રેસર અને આગળ પડતો આપણો ઇતિહાસ રહ્યો છે કે આપણે ક્યારેય પુરુષ સમોવડીનો કન્સેપ્ટ નથી રાખ્યો. આપણે હંમેશા માતૃશક્તિને આ નવજીવનું સર્જન કરનારી અને પ્રકૃતિથી સવેશ એક લીડ કરનારી જે કહી શકાય એ રીતના જોયેલી છે. ત્યારે આ ઇતિહાસને આપણે હવે દોહરાવવાની વાત જ્યારે કરી હોય ત્યારે શિક્ષણના માધ્યમથી દીકરીઓનો ડ્રોપઆઉટ રેશિયો છે ઓછો થાય, દીકરીઓ છે સવિશેષ પ્રમાણમાં દરેકે દરેક ફિલ્ડમાં યોગ્ય રીતે પોતાનું કૌશલ છે બતાવી શકે. અત્યારે એઆઈ અને ટેકનોલોજીનો યુગ છે, એમાં દીકરીઓ આગળ પડતા આવી શકે, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આગળ પડતું કોન્ટ્રીબ્યુટ કરી શકે, આર્ટ્સ હોય કે કોઈ પણ ક્ષેત્ર એમાં દીકરીઓ પાછળ ના રહી જાય એ માટે થઈ અને ગુજરાત સરકાર અને ભારત સરકાર સતત ચિંતિત થઈ અને એ પ્રમાણેનું બજેટ ફાળવણી કરી અને શિક્ષા ક્ષેત્રે છે એ આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જી, થેન્ક યુ સો મચ ફોર ધીસ ઇન્ફોર્મેશન. મેડમે જે વાત કરી એના આપણે સૌ સાક્ષી છીએ અને મૂળ વાત આપણે એના ઉપર પાછા આવીએ તો બહેન સ્વયં એ આટલું આગળ વધ્યા છે અને સતત પ્રગતિ કરી રહ્યા છે, કરાવી રહ્યા છે અને સાથે એમણે એમના સંસ્કારોની સોડમ તો પોતાની પાસે જ રાખી છે. કદાચ દરેક નારી શક્તિ માટે આ જ એક મેસેજ હોઈ શકે કે આપણે જીવનમાં આત્મબળથી આગળ વધતા જ રહેવાનું છે, પણ આપણા સંસ્કાર, આપણા સત્સંગ અને આપણી સંસ્કૃતિને ન જ ભૂલીએ. મેડમ, એક જ વાક્યમાં જો છેલ્લે મેસેજ આપવાનો હોય તો શું આપશો? આપણામાં એવું કહેવાયું છે કે એક દીકરી જો અભ્યાસુ હોય, અને અભ્યાસ અને શિક્ષણ વચ્ચે ખૂબ અંતર છે. શિક્ષણ એટલે ફક્ત અક્ષર જ્ઞાન નહીં, લખતા વાંચતા આવડી જાય ને આપણે સરસ ભાષામાં વાત કરી શકીએ, એની સાથે સાથે સંસ્કાર આધારિત શિક્ષણ અને કેળવણી આધારિત, મૂલ્યો આધારિત શિક્ષણ આપવામાં આવશે તો એક દીકરી હકીકતમાં બે કુળને તારનારી અવશ્ય બનવાની છે. માતૃશક્તિને મારે અહીં વિનંતી પણ છે અને ખાસ એક અભ્યર્થના પણ કહેવાની કે દીકરીઓને ભણતરની સાથે સાથે ભારતીય પરંપરા, ભારતીય વિચારો અને ભારતીય સંસ્કૃતિથી આપણે પરિચિત કરાવીએ. અત્યારે મોબાઈલ અને આધુનિકતાના યુગમાં જ્યારે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વ્યસન ના બની જાય
અને ક્યાંક આપણા બાળ માનસ ઉપર જેને હજી અત્યારની જે નવી જનરેશન છે, જે આવતીકાલનું ફ્યુચર બનવાની છે, પણ સમય અત્યારે થોડો એ પ્રકારનો આવી ગયો છે કે જમવું હોય તોય મોબાઈલ આપવો પડે. કડવી છે એટલે વાત આ મૂકું છું, કેમ કે સારી સારી વાત તો બધા આપણે કરતા જોઈએ છીએ, પણ જે ધ્યાન દોરવા જેવી રેડ ફ્લેગ જેવી બાબતો છે એનું પણ ચિંતન મનન આ મંચના માધ્યમથી કરવું અતિ આવશ્યક છે. કે બાળક જ્યારે જમવામાં, સૂવામાં કોઈ ચીજ આપણે કરાવવી હોય એ દરેક બાબતમાં મોબાઈલનો દુરાગ્રહ રાખતો હોય તો માતૃશક્તિને મારે બે હાથ જોડીને વિનંતી કરવાની કે જો આપણે આપણી ટેવો છે, આપણે આપણી બાબતોમાં સુધાર નહીં કરીએ ત્યાં સુધી બાળકોમાં સુધાર નહીં આવે. મને રીલ જોવી ગમે છે તો મારા બાળકને હું એમ નહીં કહી શકું કે બેટા મોબાઈલ ના જોવાય. પહેલાં તો માતૃશક્તિએ પોતાનું પાર્ટિસિપેશન સંતાનો સાથે વધારવું પડશે. આખા દિવસની આપણી બિઝી જે લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે એમાં બાળકો માટે સમય ફાળવવો અતિ આવશ્યક છે. અત્યારે સ્કૂલમાં પણ અમે એક કન્સેપ્ટ વિચારીએ છીએ કે જે ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે લિમિટેડ થાય અને બાળકોને મોબાઈલથી થોડા આપણે દૂર કેમ કરી શકીએ એ માટેનું સતત ચિંતન મંથન અમારા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં પણ ચાલુ છે. સાથે આપ સૌને મારી વિનંતી કરવાની કે બાળકને શિખામણ કરતાં તમારું આચરણ છે એ સૌથી પહેલાં અસરકારક રીતે પોતે અપનાવશે. તમે જે કહેશો એના કરતાં તમે જે કરશો એમાં બાળક છે એ સૌથી વધારે જોતરાશે. એટલે ત્યારે મારે ખાસ માતૃશક્તિને વંદન કે બાળક નાની મોટી જે ભૂલો કરતા શીખે છે એ આપણા આસપાસના સરાઉન્ડિંગમાંથી કરતા શીખે છે. આપણે કચરો બહાર ફેંકીએ એમાંથી જ જોઈને બહાર કચરો ફેંકતા બાળક થાય છે. આપણે સામે ખોટું બોલીએ છીએ તો બાળક એમાંથી જ ખોટું બોલવાનું શરૂ કરે છે. આપણી ટેવો, આપણું સદાચર અને આપણા વિચારોની સીધી અભિવ્યક્તિ અને સીધો અરીસો આપણા બાળકો છે. એટલે ખાસ આટલી સંખ્યામાં જ્યારે માતૃશક્તિ ઉપસ્થિત છે ત્યારે મારે એમને ખાસ વિનંતી કે થોડું ઇતિહાસનું પુનરાવર્તન જરૂરી છે. એવી વિભૂતિઓ, એવી સન્નારીઓથી આપણા બાળકને અવગત કરાવીએ કે જેમણે આ દેશના વિકાસમાં હકીકતમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન કઈ રીતના આપેલું છે અને એના આધારે અત્યારની પેઢીનું સર્જન કેવી રીતના કરી શકાય. અને આ કોઈ એવી વાત નથી જે મેં પોતે અમલ ના કરેલી હોય. મારું સંતાન જો મોબાઈલ જોતું હોય તો મને કોઈ રાઈટ નથી કે અહીંથી હું આપને એ વાત કહી શકું. મેં પહેલાં એને મુક્ત કરાવેલું છે અને પછી હું આ વાત આપની સમક્ષ મૂકું છું. ત્યારે ખાસ એક વિનંતી છે આપ સૌને કે સૌથી મોટું જો અત્યારના બાળ માનસ માટેનું દૂષણ હોય તો એ ટેકનોલોજીના માધ્યમથી આ મોબાઈલ છે. કરવા ધારીએ તો ઘણું સારું કરી શકાય, પણ રિસ્ટ્રિક્શન્સ એટલા બધા નથી કે એમાં શું બાળક ગ્રહણ કરે છે. જેમ એક સ્વસ્થ શરીર માટે સુપોષિત આહાર જરૂરી છે એ માનસિક સ્વાસ્થ્ય માટે અત્યારે સુપોષિત વિચારો કેવા આપણે બાળકોને આપીએ છીએ, એ કેવું અધ્યયન કરે છે, એનું સર્કલ કેવું છે અને મોબાઈલમાંથી શું જોઈ રહ્યું છે એના ઉપર પણ આપણી નજર હોવી જરૂરી છે. અને એક મા તરીકે આપણું ઉત્તરદાયિત્વ છે, કેમ કે પ્રકૃતિએ અને ઈશ્વરે આપણને જવાબદારી આપી છે કે આવનારી પેઢીનું ઘડતર કરવાની રિસ્પોન્સિબિલિટી માતૃશક્તિના સિરે છે. ત્યારે ગર્ભમાં 9 મહિના આપણે બાળકને રાખીએ, એના પોષણનું ધ્યાન રાખીએ અને અસહ્ય વેદનામાંથી બાળકને જન્મ આપીએ, ત્યારે જન્મ પછી આવનારા સમયમાં માતૃભૂમિના વંદન માટે રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના સાથે આપણી દીકરી છે એ આવનારા સમયમાં દેશને શું આપીને જશે એ વિચાર કરવો પણ અત્યારની તાતી જરૂર છે. અને મને એવો ચોક્કસ વિશ્વાસ છે કે આ પ્રકારના વાતાવરણમાં, આ પ્રકારના માહોલમાં જ્યારે અહીંથી તો ખૂબ સરસ રીતે વ્યસન, આજુબાજુના ગામમાં પણ વ્યસન મુક્તિના કાર્યક્રમો રેલાવવામાં આવ્યા છે, ત્યારે આ વ્યસન પણ આપણા બાળકના જીવનમાં ઘર ના કરે તેવી આપ સૌને હું અભ્યર્થના કરું છું, પ્રાર્થના કરું છું. કેમ કે આ દેશને, આજની યુવા પેઢી અને આવતીકાલનું જે ભવિષ્ય થઈ રહ્યા છે એ બાળકોની તાતી જરૂર છે. એ જરૂરિયાત સંતોષવા માટે એક માતૃશક્તિને મજબૂત થવું ખૂબ જરૂરી છે. માટે આપ સૌ પણ આ બાબતે ચિંતન મંથન કરો એવી આપ સૌને અભ્યર્થના છે, વિનંતી છે. થેન્ક યુ મેડમ. સાચા અર્થમાં આ મંચ એ આપણી સંસ્કૃતિ અને આપણી સામાજિક જવાબદારીને ઉજાગર કરતા એક ઉર્જાનું કેન્દ્ર બન્યું છે. આપણે 11 દિવસમાં અલગ અલગ પ્રવૃત્તિઓમાં સહભાગી થવાના છીએ, પણ આ પ્રકારની વૈચારિક ક્રાંતિ આવે એ પણ ખૂબ જરૂરી છે. અને એટલા માટે આ સંવાદ પણ ખૂબ મહત્વપૂર્ણ રહ્યો. આપની ઉપસ્થિતિ માટે અને આપના પ્રેરણાદાયી શબ્દો માટે આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.